હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 19 ઓગસ્ટ 2025 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી તમને 1 માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો. નેહા, એક અગત્યની જાહેરાત કે મેં હાલમાં જ 6 મહિનાના કરંટ અફેર રાઈટ એનો વિડીયો મેં મૂકી દીધો છે, તો તમે એ ત્યાં જઈને જોઈ લેજો, જેથી કરીને તમને ખરેખર ઉપયોગી થશે. જાન્યુઆરી મહિનાથી લઈને એપ્રિલ મહિના સુધીની ડિટેલ્સ છે રાઈટ. અંદર એમસીક્યુ ની સાથે સાથે એકદમ ટુ ધ પોઈન્ટ 360 ડિગ્રી પર એનાલિસિસ કરેલું છે કે તમારો વિધાન વાક્ય પૂછાય તો પણ તમને આવડશે, એની હું તમને ગેરંટી આપું છું. અને જે જાન્યુઆરી થી લઈને ઓગસ્ટના કવર કરે છે, કહેવા માટે 6 મહિના છે, પરંતુ ઓલમોસ્ટ હું તમને 8 મહિનાનું કરંટ આપું છું. અને તમે મારા પ્રીવિયસ જોશો કે મેં 6 મહિનાનું જે મારા વિડીયોમાં મેં પહેલા કરાવ્યું હતું જીપીએસસી ક્લાસ 1 માંથી, એમાંથી ઓછામાં ઓછા 12 ક્વેશ્ચન બેઠા આવેલા છે. તો તમે આ વિડીયો નહીં જોવો ને મારો 6 મહિનાનો કરંટ અફેરનો, તો તમને ખરેખર લોસ જશે, નુકસાન તમારું થઈ જશે રાઈટ. અને ટૂંક સમયમાં તમારી એક્ઝામ આવશે એ પહેલા બીજું 6 મહિનાનું બાકીના 4 મહિનાનું પણ આવી જશે. 2 ભાગમાં છે, જેથી કરીને તમે ઇઝીલી જોઈ શકો અને વાંચી શકો અને યાદ કરી શકો રાઈટ. તો તમે જોવાનું બિલકુલ પણ ચૂકતા નહીં. બરાબર છે. છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર ભાગ 1. તો જેવી આ પતી જાય વિડીયો એવી તમે સીધા એ લિંક ઉપર જતા રહેજો, જેથી કરીને તમારે બંને સાથે કવર થઈ જાય. જો તમે લખતા હશો તો વેલ એન્ડ ગુડ, પરંતુ લખતા નહીં હોય તો પીડીએફ તો તમને મળવાની જ છે, તો એ પણ તમને નીચે પીડીએફ મળી જશે. એના માટે નિશ્ચિત રહેજો. તમને એવું લાગશે કે ઘણા બધા ક્વેશ્ચન્સ રિપીટ થયા છે, તો મે બી યસ. કેમ? તો કારણ કે આપણે છેલ્લા 6 મહિનાનું કરંટ કરીએ છીએ. જ્યારે આપણી એક્ઝામ લેવાઈ હતી ક્લાસ 1 ની એપ્રિલ માસમાં લેવાઈ હતી રાઈટ. તો એપ્રિલ માસમાં લેવાઈ હોય એટલે એમાં પણ જાન્યુઆરી થી લઈને માર્ચ સુધીનું ઓલમોસ્ટ કવર થયેલું, એટલે 3 મહિના તો આપણા રિપીટ સેશનમાં નીકળી જાય રાઈટ. એટલા માટે અમુક ક્વેશ્ચન 100% રિપીટ હશે, પરંતુ તમારું રિવિઝન પણ થશે અને એમાં નવા પોઈન્ટ પણ એડ થયા છે રાઈટ. અને જે નીકાળવા જેવા છે એ નીકાળી કાઢ્યા છે, તો તમે જરૂરથી જોજો ફ્રેન્ડ્સ, નહીં તો તમે ખરેખર રહી જશો. ચાલો હવે આપણે આજના કરંટ વિડીયો ઉપર આવી જઈશું. તો ચાલો પહેલા તો તમે સબસ્ક્રાઇબ કરી લેજો, બરાબર ને, જેથી ફરીથી વિડીયો આવે તો તમને ફરીથી માહિતી મળી જાય. અને હા, ગુજરાતના લોક સંસ્કૃતિ વારસો રાઈટ આપણે કરીએ છીએ, કયું ગુજરાતનો આપણો વારસો છે બરાબર. તો એમાંથી હું તમને અત્યારે લગભગ મેં 35 કે 30 એમસીક્યુ વાળા ક્વેશ્ચન્સ બનાવ્યા છે ગુજરાતની લોક સંસ્કૃતિ પર. લેખિકા કોણ છે? હસુતાબેન સેંદાણી રાઈટ. એકદમ ઓથેન્ટિક બુક. અને ટૂંક સમયમાં જોરાવરસિંહ જાદવ ઉપરથી પણ અલગથી લઈને આવીશ, તો એ તમે 35 એમસીક્યુ પણ જોઈ લેજો. હું ટૂંક સમયમાં વિડીયો બનાવીશ. હવે તમારે એ જોવો હોય તો તમારે સબસ્ક્રાઇબ તો કરવું જ જોઈએ, તો જ તમને માહિતી મળશે. એમાં પણ એકદમ મસ્ત ટુ ધ પોઈન્ટ માહિતી આપી છે રાઈટ. અને 35 એટલે અમુક પહેલા 2 ચેપ્ટર જ કવર કર્યા છે, ધીરે ધીરે બધા આવી જશે રાઈટ. તો ચાલો શરૂ કરી દઈશું હવે આજનો ટોપિક. અને આ બહુ અગત્યનું છે, કેમ તો અત્યારે ઓબેસિટી બહુ જ ચર્ચામાં છે, એટલા માટે રાઈટ. એટલા માટે તમારે આ ક્વેશ્ચન અગત્યનો છે. ચાલો હવે જોઈશું ધ વેઇટ લોસ રેવોલ્યુશન, વેઇટ લોસ ડ્રગ્સ એન્ડ હાઉ ટુ યુઝ ધેન. એનું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. તો પુસ્તકનું વિમોચન કોણે કર્યું છે? ડોક્ટર અમરીશ મિત્તલ, શિવમ વિજ, ડોક્ટર જીતેન્દ્રસિંહ, એ અને બી બંને. બોલો ફટાફટ. ચાલો રિપીટ કરું છું. ડોક્ટર અમરીશ મિત્તલ, શિવમ વિજ, ડોક્ટર જીતેન્દ્રસિંહ, કે અને બી બંને. ફટાફટ. ચાલો તો અહીં શું આવશે આપણો જવાબ? તો અહીં આપણો જવાબ આવી જશે ઓપ્શન સી, જીતેન્દ્રસિંહે વિમોચન કર્યું છે. તમને ખબર છે ભારત વિશ્વમાં 3જા ક્રમે છે. શેમાં? ઓબેસિટીમાં. અને એમાં પણ બાળકોનું પ્રમાણ વધારે છે, તો વિશ્વમાં 3જા ક્રમે છે. તમને ખ્યાલ હશે હમણાં યોગ દિવસ ક્યારે ઉજવાયો? 21 જૂન. તો એમાં પણ ગુજરાતે ઓબેસિટી ઉપર ફોકસ કરેલું. ભારતનું જ નહીં પણ ગુજરાતે પણ ઓબેસિટી ઉપર ફોકસ કરેલું છે રાઈટ. કે ઓબેસિટી ઘણી બધી બીમારીઓનું કારણ બને છે, એટલા માટે બરાબર. હવે વજન ઘટાડવા માટે લોકો ઓઝેમ્પિક અને મોન્જારો દવા લે છે, તો એનો પણ ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો જોઈએ તેવું ડોક્ટર જીતેન્દ્રસિંહનું કહેવું છે. એમણે કહ્યું આ ઇવેન્ટમાં
શર્મિલા ટાગોર પણ હાજર હતા. હવે આ બધું આપણે લખી કાઢ્યું. આધુનિક પદ્ધતિમાં આયુર્વેદિક પદ્ધતિ ઉમેરવી એટલે કે યોગ ને એના દ્વારા પણ ઓબેસિટી ઓછી થઈ શકે છે, એના કારણે હૃદય રોગ, કિડનીની બીમારીઓ એ બધું જોખમ આપણે ટાળી શકીએ છીએ. રાઈટ. હવે પુસ્તક કોણે લખ્યું છે? તમે તો એ લખ્યું જ નથી, તો ચાલો હું તમને કહી દઉં. ડોક્ટર અમરીશ મિત્તલ અને ડોક્ટર શિવમ વિજ દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે. ઓપ્શન એ અને બી છે એના લેખક છે. યાદ રાખી લેજો, તમારી નોટમાં લખી લેજો. બરાબર. અચ્છા, આપણે ઓબેસિટી અંગે વાત ચાલે છે, તો તમને ખ્યાલ છે ઓબેસિટી ડે ક્યારે ઉજવાય છે? મેં તમને કરાવેલું છે. તો 4મી માર્ચ. ઓબેસિટી દિવસ ક્યારે ઉજવાય છે? 4મી માર્ચ. તમને 100% પૂછાશે. બરાબર, કે ઓબેસિટી ડે ક્યારે ઉજવાય છે? તો 4મી માર્ચ. યાદ રાખજો. આ વર્ષે ક્યારે ઉજવાયો તો? 4મી માર્ચ, ઓબેસિટી ડે. અને એની થીમ શું હતી? તો ચેન્જિંગ સિસ્ટમ હેલ્ધીયર લાઈફ. ચેન્જિંગ સિસ્ટમ હેલ્ધીયર લાઈફ. રાઈટ. તો આટલું તમે નોટ ડાઉન કરી લેજો. પછી સ્લિનેક્સ નેવી યુદ્ધ અભ્યાસ ભારત કયા દેશ સાથે કરશે? તો ઓપ્શન એ શ્રીલંકા, ઓપ્શન બી સિંગાપોર, ઓપ્શન સી મલેશિયા, ઓપ્શન ડી થાઈલેન્ડ. હવે હું તમને આજે રિપીટ નહીં કરાવવાની કે કયા દેશ સાથે કયો અભ્યાસ કરીએ છીએ. રાઈટ. તમારે મને કહેવાનું છે. બોલો, કરાવું કે ના કરાવું રિપીટ? તમે કહેશો તો કરાવી દઈશ. રાઈટ. ચલો કરાવી દઈશ. બરાબર. ચાલો ફટાફટ આપણે પહેલા સ્લિનેક્સ, તો નામ પરથી જ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે શ્રીલંકા સાથે. તો શ્રીલંકા સાથે, ઓપ્શન એ શ્રીલંકા. હવે આ વાર્ષિક રૂપે પ્રયોજાય છે. એક વખત ભારતમાં યોજાય તો એક દિવસ વર્ષે જે દેશમાં સાથે કરતા હોય એ દેશમાં. તો ગયા વર્ષે ભારતમાં યોજાયું હતું, તો આ વર્ષે શ્રીલંકામાં કોલંબો ખાતે 2 ફેઝમાં. આ કયું સંસ્કરણ છે? 12મું. 2005 થી શરૂ કરવામાં આવ્યું હતું. અને તમને પ્રશ્ન એવી રીતે પૂછે કે ભારત શ્રીલંકા સાથે સ્લિનેક અભ્યાસ કરે છે તે બાબતમાં નીચેના વિધાનો તપાસો. આ વર્ષે ભારતે સ્લિનેક્સ અભ્યાસ 2025માં શ્રીલંકા ખાતે યોજાયો. બીજું, 2025માં સ્લિનેક્સનું 12મું સંસ્કરણ છે. ત્રીજું, 2005 થી આ અભ્યાસ યોજવામાં આવે છે. બરાબર. ઉપરમાંથી કયા વિધાનો સાચા છે? 1, 2, 3, 2, 3, ફક્ત 1 કે ફક્ત 3? તો ઉપરના આવામાં શું થાય? તમામ વિધાનો સાચા છે. હવે રાણા અને જ્યોતિ INS બંને ભાગ લીધો છે. બરાબર, એટલું યાદ રાખવાનું છે તમારે. આ વખતે મેઇન વિષય શું હતો? તો સબ્જેક્ટ મેટર એક્સપર્ટ એક્સચેન્જ વિષય પર થયું છે. બરાબર. હવે મેં તમને કહ્યું સિંગાપુર. સિંગાપુર આપણું આપ્યું છે ઓપ્શન. તો સિંગાપુર સાથે કયું કરે છે ભારત? અગ્નિ વોરિયર. રાઈટ. કયું? અગ્નિ વોરિયર. યાદ રાખજો. એ સિવાય પછી ઓસ્ટ્રેહિન્દ ઓસ્ટ્રેલિયા સાથે, પિમ્બેક્સ વિયેતનામ સાથે, ગરુડ શક્તિ ઇન્ડોનેશિયા સાથે, બ્રજપ્રહાર USA સાથે. રાઈટ. પછી મલેશિયા સાથે કયું કરે છે? મેં મલેશિયા મૂક્યું છે. તો ઉદાર શક્તિ. કયું? ઉદાર શક્તિ મલેશિયા સાથે. અથવા મિત્ર શક્તિ શ્રીલંકા સાથે આપણો કેવો છે? આર્મી અભ્યાસ છે. યાદ રાખજો, મિત્ર શક્તિ શ્રીલંકા સાથે જ કરીએ છીએ, પરંતુ આર્મી અભ્યાસ છે, એટલે કે સેના સાથે. રાઈટ. ક્લિયર. પછી કાઝિન્ડ તો કઝાકિસ્તાન સાથે. રાઈટ. પ્રબલ મિત્ર કઝાકિસ્તાન સાથે. પછી ખંજર કિર્ગિસ્તાન. રાઈટ. તો આ બધા યુદ્ધ અભ્યાસ તમારે કરવા પડશે. રાઈટ. અને હવે તમારે કરવા ના હોય અલ નઝા તો ઓમાન સાથે. રાઈટ. તો બધા યુદ્ધ અભ્યાસ માટે મેં ઓલરેડી એક વિડીયો બનાવ્યો છે, તો તમે એક વખત જો. યુદ્ધ અભ્યાસના નામ ચેન્જ નથી થવાના. ક્લિયર છે? ખાલી એની જગ્યા ચેન્જ થશે. તો તમારે એ બધા યુદ્ધ અભ્યાસ, એ સિવાય બધા વિવિધ ઓપરેશન છે, એ બધું જ તમારું તૈયાર થઈ જશે. તો તમારે એના માટે મારા વિડીયોને જોવા પડશે. તો એક વખત તમે જઈને જોઈ લેજો. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રધાનમંત્રી વિકસિત ભારત યોજના હેઠળ કેટલા કરોડ યુવાનોને રોજગાર મળશે? તો મેં તમને કહ્યું હતું ને કે મોટી મોટી વાતો જાહેરાતો થયેલી છે. રાઈટ.
તો આ વિડીયો તો મેં તમને પહેલા પણ કરેલું છે. તો શું આવશે એમાં? કેટલા કરોડને યુવાનોને આપશે? વાત થઈ છે ભલે, બાકી યુવાનો બેરોજગાર રહેતા જ હોય છે બહુ મોટી સંખ્યામાં, ભારી માત્રામાં. અત્યારે કેવો સિનારીઓ થઈ ગયો છે કે પેપર લીક થાય છે, પેપરની સ્ટાઇલ એટલી અઘરી બનાવી દેવાય છે, પદ પ્રમાણે પેપરનું લેવલ ખૂબ અઘરું થઈ જાય છે, જેથી ગામડાના વિદ્યાર્થી છોકરાઓ હોય ને એ મારા વિદ્યાર્થી મિત્રો પહોંચી પણ નથી શકતા. રાઈટ? અહીંયા શું આવશે આપણો જવાબ? ઓપ્શન ડી. શું આવશે? ઓપ્શન ડી, 3.5 કરોડ. હવે આપણે થોડું જોઈ લઈશું. પ્રધાનમંત્રી વિકસિત ભારત યોજનાનું પોર્ટલ 18 ઓગસ્ટથી લાઈવ થઈ ગયું. બરાબર? ક્યાંથી લાઈવ થયું? જાહેરાત 15મી ઓગસ્ટે થઈ, એ પછી 18મી થી લાઈવ થયું. કેટલો ખર્ચ કરવામાં આવશે? 99,446 કરોડ. યાદ રાખજો, અમલીકરણ માટે 99,446 કરોડનો ખર્ચ કરવામાં આવશે. 2025 થી લઈને 2027, ઓગસ્ટ 2025 થી લઈને 31 જુલાઈ 2027 સુધી, એટલે કે 3 વર્ષના સમયગાળા માટે લાગુ થશે. ક્લિયર? હવે નવી નિમણૂક પામેલા હોય એને 15,000 આપવામાં આવશે 2 હપ્તામાં, અને નોકરીદાતાઓને નવા કર્મચારી માટે 3,000 પ્રતિમાસ આપવામાં આવશે. ક્લિયર થઈ ગયું? હવે ઈપીએફઓ એનું અમલીકરણ કરશે. બરાબર? કોણ કરશે? ઈપીએફઓ એનું અમલીકરણ કોણ કરશે? ઈપીએફઓ. રાઈટ? તો તમારે મને ઈપીએફઓ નું પૂરું નામ કહેવાનું છે. તો એમ્પ્લોઈઝ પીએફ ઓર્ગેનાઇઝેશન ફંડ. ઓકે, ઓર્ગેનાઇઝેશન એટલું યાદ રાખી લેશો, ઇનફ છે. હવે તમારે એની વિગત તમારે મને કહેવાની છે જાતે, એની સ્થાપના કહેવાની છે. બરાબર? હવે જોઈશું આપણે આગળ. અચ્છા, એના માટે ઉમંગ પોર્ટલ બી છે, એ પણ યાદ રાખી લેજો. બરાબર? નોકરીદાતા, હા, હવે નવો ક્વેશ્ચન. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા NMMA હેઠળ કેટલી પ્રાચીન વસ્તુની કલાકૃતિનું ડિજિટલાઇઝેશન કર્યું? બોલો. પહેલા તો મને એનું નામ કહેશો. નેશનલ મિશન ઓન મોન્યુમેન્ટ એન્ડ એન્ટિક્સ. રાઈટ? NMMA લખી કાઢજો, મેં લખ્યું નથી. નેશનલ મિશન ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ એન્ટિક્સ. તો કેટલી વસ્તુનું ડિજિટલાઇઝેશન કરશે? તો 50,000, 1,18,000, 359 અને 10,000, કે પછી 2 લાખ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, 1,18,359. સંસ્કૃતિ મંત્રાલય હેઠળના સંગ્રહ માટે. ઓકે. અચ્છા, તો આ કોનો ઉપયોગ કરશે? તો જતન પોર્ટલનો ઉપયોગ કરશે. બરાબર? કયું પોર્ટલ? જતન. યાદ રાખજો, જતન પોર્ટલ. બરાબર? જતન પોર્ટલનો ઉપયોગ કરશે. એક જ મિનિટ, 305 કિલો. પછી અભિલેખ પોર્ટલને નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયાએ તૈયાર કર્યું છે. એ સિવાય એક અભિલેખ પોર્ટલ છે, એને કોણે તૈયાર કર્યું છે? નેશનલ આર્કાઇવ ઓફ ઇન્ડિયાએ તૈયાર કર્યું છે. એ પણ યાદ રાખજો. શું કરશે? તો ભારતના વારસાના પ્રવેશદ્વાર તરીકે છે, અને બધા દસ્તાવેજોનો રેકોર્ડ તેની પાસેથી મળશે. હવે આગળ વધીશું. તો નેશનલ કલ્ચર ઓડિયો વિઝ્યુઅલ આર્કાઇવ્સ એ સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા માટે એના જાળવવા માટે દુર્લભ અને લુપ્તપ્રાય સાંસ્કૃતિક ઓડિયો વિઝ્યુઅલ રેકોર્ડિંગ માટે એક વિશ્વસનીય ડિજિટલ ભંડાર છે. કોણ? તો NCAA, નેશનલ કલ્ચર ઓડિયો વિઝ્યુઅલ આર્કાઇવ્સ. આ યાદ રાખજો, આ વિધાન વાક્યમાં તમને 100% પૂછશે. આ સિવાય ZCC 7 છે. કેવી? ઝોનલ કલ્ચર સેન્ટર. સંસ્કૃતિ મંત્રાલય હેઠળ સીધું આવે છે ઝોનલ કલ્ચર સેન્ટર. એવા 7 છે, એ પણ યાદ રાખી લેજો. હવે લાસ્ટ એક મસ્ત મજાનો પ્રશ્ન. ઉદ્યમ અને ઉદ્યોગ સાહસ પ્લેટફોર્મને શેના માટે શરૂ કરવામાં આવ્યું છે? ઓપ્શન એ શિક્ષણ ક્ષેત્રે, ઓપ્શન બી વકફ બોર્ડ માટે, ઓપ્શન સી MSME માટે, ઓપ્શન ડી નો વન, એક પણ નહીં. તો ઓપ્શન સી MSME, માઇક્રો. બોલો, પૂરું નામ બોલો તો.
બોલો બોલો, હું થોડીક વાર પછી તમને કહીશ જ. તો માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, રાઈટ? યાદ રાખજો, માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, રાઈટ? લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ, સમથિંગ ગુજરાતીમાં એવું કહે છે, રાઈટ? મંત્રાલય, એમ સમજી લો. બરાબર, હવે આપણે જોઈશું. આની ડિટેલ્સ મેં કરાવીશ નહીં, કઈ નહીં, ચલો હું તમને કાલે કરાવી દઈશ એની ડિટેલ્સ. તો તમારે મને હવે આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે તમે શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, અને ચેનલને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં, જો તમને એવું લાગતું હોય કે મેં મહેનત કરી છે તમારા માટે, રાઈટ? એટલા માટે કહું છું. ને છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર જરૂરથી જોજો. હું તમને તમારા માટે કહું છું. મને કોઈ ફાયદો નહીં થાય મિત્રો, ફક્ત તમને ફાયદો થશે, તમારા માર્ક કન્ફર્મ થશે. કારણ કે મેં બહુ જ રિસર્ચ કરીને 90 પ્રશ્ન નીકાળ્યા છે. તમે વિચારો, 4 મહિનામાંથી 90 પ્રશ્નો. મોટા મોટા ક્લાસીસ વાળા જે તમે ફોલો કરો છો જેને, એ તમને 200 પ્રશ્નનો ખડકલો આપી દેશે 6 મહિનાના નામે. જેટલું કરાયેલું છે બધા મહિનાનું, એ બધાના પ્રશ્નોમાંથી 4 પ્રશ્નો કાઢીને આપી દેશે તમને, હું ગેરંટી સાથે કહું છું. ને એમનું કહેશે અમારું બેસ્ટ. 500 પ્રશ્ન તમને કરાવડાવે તે 500 માંથી તો આવવાનું જ છે, કોઈ સવાલ જ નથી ઉભો થતો. પરંતુ મેં તમને સમરાઈ કર્યું છે, અને મેં મારું કેલ્ક્યુલેશન કર્યું છે કે જે મેં પહેલા પણ 80 કરાયા હતા અને બીજા 80, એમાંથી બેઠા 12 પ્રશ્નો કરંટ અફેરના આવ્યા છે. એટલે તમે વિચારી શકો છો કે મારું ટાર્ગેટ મેં જે બનાવ્યું છે એ કેટલું પરફેક્ટલી મેં એનાલિસ કર્યું હશે. ક્લાસીસ વાળા તો ફક્ત ફ્રી વાળાને જે હોય ને યુટ્યુબ પર, એ લોકોને ભરમાવે છે, 500 ક્વેશ્ચન કરાવીને ધંધે લગાવે છે. જ્યારે મને કોઈ ફાયદો નથી થતો. વિડીયોઝ મૂકું છું, મને કોઈ જ એક પૈસાનો પણ મને ફાયદો નથી, ફક્ત હું તમારા માટે કરું છું મહેનત. તો તમે એ વિડીયો જોજો, અને એ વિડીયોની લિંક પણ તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી કરીને બીજા લોકોને પણ એ મદદ પહોંચી શકે, રાઈટ? કારણ કે જે લોકોને સારાની ઈચ્છા હશે ને એ તો મારો વિડીયો જોવાના જ છે, એ મને ફોલો પણ કરે છે. પરંતુ બધાને જે બહુ ક્રેઝ હોય છે મોટા મોટા ક્લાસીસ વાળાનું, એ લોકોને 500 પ્રશ્ન કરવા દેવાના, રાઈટ? હવે બસ મારે આટલું જ કહેવું છે. તમને ગમે તો લાઈક કરજો અને શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું કહેજો. બરાબર છે ને મિત્રો? ચાલો ત્યારે હવે રજા લઈશું, ફરીથી કાલે મળીશું નવી માહિતી સાથે. બરાબર છે? તો ચાલો, બાય ફ્રેન્ડ્સ, હેવ અ ગુડ ડે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.